ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તથા VRTI માંડવી દ્વારા નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું આયોજન। ભુજ તાલુકાના ગજોડ ખાતે આવેલા સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા CSR હેઠળ કંપનીની આસપાસના વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જેના અનુસંધાને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખતા તારીખ 7 ઓગસ્ટથી તારીખ 8 ઓગસ્ટ સુધી સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની અને ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તથા VRTI માંડવી દ્વારા નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું આયોજન કંપનીની આજુબાજુના 10 ગામડાઓમાં કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધારે આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી 100 જેટલા દર્દીઓની આંખમાં મોતિયો, ઝામર અને વેલના ઓપરેશન કંપનીના આર્થિક સહયોગથી બિલકુલ ફ્રી ભોજાઈ સાથે કરવામાં આવશે। આજરોજ તારીખ 8/8ના આંખ નિદાન કેમ્પ કેરા PHC ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ઉદ્ઘાટનમાં કંપનીના જનરલ મેનેજર શ્રી કિરણ ચાંદવાણી સાહેબ, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના હેડ શ્રી રાજેશભાઈ પિંડોરિયા તથા મહેન્દ્રભાઈ સિયાળ, સેંથાભાઈ તથા તેમની VRTI ટીમ, ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના ડોક્ટર સતીશભાઈ જોશી અને તેમની ટીમ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ડાયાભાઈ મહેશ્વરી, કેરા કુંદનપુર ગામના સરપંચ શ્રી મગનગીરી ગોસ્વામી, ઉપસરપંચ શ્રી ગિરિરાજસિંહ જાડેજા, શ્રી કેરા કુંદનપર લેવા પટેલ, શિક્ષણ ટ્રસ્ટના પ્રમુખ દેવેન્દ્રભાઈ વાઘજીયાણી તેમજ ગામના આગેવાન શ્રી વિનોદભાઈ પાચાણી, મુકેશભાઈ વરસાણી, PHCના મેડિકલ ઓફિસર ડોક્ટર રિયાબેન તેમજ રાજેશભાઈ, પ્રેમિલાબેન તેમજ સ્ટાફગણ વગેરે કાર્યક્રમના સહભાગીઓ બન્યા હતા। આંખ નિદાન કેમ્પમાં દરેક ગામમાં ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી તથા ગામના અગ્રણીઓ તથા સ્કૂલ અને PHCના સ્ટાફ ખડે પગે રહી કેમ્પને સફળ બનાવ્યા હતા। આમે અવારનવાર કેમ્પ PHC દ્વારા મેડિકલને લગતા કાર્યક્રમો યોજી ગરીબ તેમજ અન્ય લોકોને ઉપયોગી બને છે। સાથે આશા વર્કર બહેનો પણ ખૂબ મહેનત કરે છે, ઘેર ઘેર જઈને લોકોને સારી એવી સમજણ આપે છે અને ગરીબ લોકોને સહાયરૂપ બને છે।